આવા ગુલાબજાંબુ તો તમે કોઈ દી નહીં ખાતા હોય એવા ગુલાબજાંબુ બનાવશું આપણે ઘેરે. પછી આપણે ગુલાબજાંબુનો લોટ લઈ લીધો, પછી એને તોડી લઈશું. પછી આપણે લોટ બરાબર કાઢી લઈશું. પછી એમાં આપણે દૂધ નાખશું. પછી દૂધને બધું મિક્સ કરી નાખશું. પછી 20 મિનિટ એને ઢાંકી દેશું. 20 મિનિટ પછી આપણે ગુલાબજાંબુ બનાવી લઈશું. આવી રીતે આપણે ગુલાબજાંબુ બનાવી લઈશું. પછી એક થાળીમાં ભેગા કરી લઈશું આખા ગુલાબજાંબુને. આપણે ગુલાબજાંબુ બની કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે એને તળી લઈશું. આપણે તેલ મૂકી દીધું ગરમ થવા માટે. પછી એમાં ગુલાબજાંબુ નાખી દઈશું આપણે. આપણે બધા જ ગુલાબજાંબુ નાખી દીધા તેલમાં. ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી પાકવા દઈશું. પછી આપણે પાણી મૂકી દીધું ચાસણી બનાવવા માટે. પછી આપણે એમાં ખાંડ નાખી દઈશું. હવે આપણી ચાસણી પાકી ગઈ છે. હવે એમાં ગુલાબજાંબુ નાખી દઈશું. પછી આપણે અડધી કલાક માટે ફ્રીજમાં ઠંડા કરવા માટે મૂકી દઈશું. અડધી કલાક પછી આપણે જોઈએ કેવા ઠંડા થઈ ગયા છે. ફૂલ ઠંડા થઈ ગયા છે ભાઈ આપણે ગુલાબજાંબુ તો. આપણે ગુલાબજાંબુ તો મસ્ત બન્યા. તો કેમ આવી ગયું ને તમારા મોઢામાં પાણી બાકી? ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરતા જાજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો અને તમારા મિત્રોને શેર કરતા જાજો. ભૂલતા નહીં હો મારા કલેજા.